वंदन करूं श्री यमुना जी ने, श्री कृष्ण आश्रय आप जो। हूँ आपनी स्तुति शू करूं, महात्म्य अपरंपार छे। श्री लक्ष्मी विष्णु सेववाथी मोक्षनो अधिकार छे। पण आपनी सेवा थकी अद्भुत जल क्रीड़ा तणा। जलना अणुनी प्राप्ति थाय, गोपीजनोना स्नेहना। ए स्नेहनु सुख दिव्य छे, मन मारू एमां स्थापજો। वंदन करूं श्री यमुना जी ने, श्री कृष्ण आश्रय आपજો। બેન અને ચીનુભાઈ માલાજી અર્પણ કરશે, જેઓ શ્રી અમેરિકાથી આવેલા છે. આશાબેન અને નીતિનભાઈ માલાજી અર્પણ કરશે. आदेश की जय. આવતીકાલે આપણે સૌ અહીંયા આગળ નંદ મહોત્સવનો લાભ લઈશું. દરેક વૈષ્ણવ સમયસર હવે આવતીકાલથી સમયસર અહીંયા આવી જાય. આપણે નંદ મહોત્સવનો લાભ લઈશું. આવતીકાલે સાંજે આપણે નંદ મહોત્સવનો બધા વૈષ્ણવ લાભ લઈશું. અહીંયા નંદ મહોત્સવ ઉજવવામાં આવશે. લોટીજીના મનોરથી હજુ પણ જો કોઈને થવું હોય તો ત્યાં કાઉન્ટર પર નામ લખાવીને હજુ પણ મનોરથી થઈ શકે છે. આપણી પાસે બીજા પણ લોટીજી બિરાજા 108 લોટીજી તો થઈ જ ગયા છે. હજુ ઉપર પણ હજુ પણ બીજા કોઈને ઈચ્છા થાય તો હજુ નામ નોંધાવી શકે છે. શ્રી વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. કોથળી નીચે મૂકી દેજો. નીચે કોથળી મૂકી દો. અહીંયા મંગલદીપ પ્રગટાવવા વિનંતી કરું છું. बोलो श्री वल्लभाधीश की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. वल्लभाधीश की जय. પુસ્તકના મનોરથી અહીંયા હાજર થાય. પુસ્તકના મનોરથી નામ સુરનું પૂછી લેજો. અહીંયાથી કોઠારી પરિવાર તરફથી આ એકતા યમુનાજીના 41 પદનું જે પુસ્તક અહીંયા રજૂ કરવામાં આવ્યું છે તેનું હવે અહીંયા પૂજ્ય મહારાજશ્રીના હસ્તે હમણાં વિમોચન કરવામાં આવ્યું છે. તેમના મનોરથી કોઠારી પરિવારના આશીર્વાદ મેળવશે પૂજ્ય મહારાજશ્રીના. વલ્લભાધીશ કી જય. રાશ્રીને આપશ્રીના આશીર્વચનનો રસપાન અમને કરાવવા વિનંતી કરું છું.
नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम वेदेन जगत क्रीडति योतः। उपस्थित देश विदेश थी पधारेला प्रिय वैष्णवजनों, व्रजधामना चतुर्थ पाटोत्सवना शुभ प्रसंगे श्री यमुना गुणगान 41 पद नो भावानुवाद नो मनोरथ નો શુભારંભ થઈ રહ્યો છે, જેની વૈષ્ણવો એક વર્ષથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ભગવત કૃપાથી એ શુભ ઘડી આવી છે અને સાથે સાથે શ્રી યમુનાજીના 108 લોટેજી પણ બિરાજી રહ્યા છે. આ દેવી પ્રસંગમાં જે લોકો મનોરથી થયા છે એ તો બધા ભાગ્યશાળી છે જ, પણ જેનું રસપાન જે લોકો કરવા આવ્યા છે એ બધા જ શ્રી યમુનાજીની કૃપાના અધિકારી થશે. પ્રિયજનો, પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી યમુનાજીનું મહત્વ ઘણું વિશેષ છે. શ્રી યમુના એ સંયોગની શક્તિ છે. જીવનું જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે તો સૌથી અધિક પ્રસન્નતા શ્રી યમુનાજીને થાય છે. જોર કર શોર કર જાય પીસો કહે. જઈને શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે કે પ્રભુ, આ જીવ આવ્યો છે આપની શરણમાં, આપનો સ્વીકાર કરો. ભલે દોષિત જીવ છે, અનેક દોષોથી ગ્રસિત છે, પણ શરણસ્થ થયો છે અને શરણે આવેલા જીવને પ્રભુ સહર્ષ સ્વીકાર કરે છે. જીવને પ્રભુ પાસે લઈ જવાનું કાર્ય શ્રી યમુનાજી કરે છે. 16 ગ્રંથોમાં સર્વપ્રથમ શ્રી યમુનાષ્ટકમ દ્વારા શ્રી આચાર્યચરણોએ શ્રી યમુનાજીની સ્તુતિ કરીને 16 ગ્રંથોનો શુભારંભ કર્યો. શ્રી યમુનાજીની કૃપા થાય તો જીવને પુષ્ટિ ભક્તિ માર્ગમાં સુગમતા મળી જાય છે. જે કંઈ ભેદ બુદ્ધિ જીવમાં દેખાય છે, આ સારો છે, આ ખરાબ છે, આ અપરાધી છે, આ પુણ્યશાળી છે, એ બધાનું મૂળ કારણ જીવનો સ્વભાવ છે. સ્વભાવને લઈને જીવ દુષ્ટતાને પ્રાપ્ત થાય છે અને એ સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવાનું કાર્ય શ્રી યમુનાજી કરે છે. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. જીવને સ્વભાવમાં વિજય અપાવવાનું કામ શ્રી યમુનાજીનું છે. તો પ્રિયજનો, 7 દિવસ સુધી ચિરંજીવ રાકેશ બાવાના મુખેથી આ 41 પદનું ગુણગાન થશે અને આપણે બધાએ શ્રવણ કરવાનું છે. એ જ વિનંતી કરીએ છીએ કે શ્રી યમુનાજી આપણા હૃદયમાં બિરાજમાન થાય, આપણી લૌકિક આસક્તિ છૂટીને ભગવદ આસક્તિ વધે, દુસ્સંગમાંથી સત્સંગ તરફ અભિરુચિ થાય, નાના નાના ઘણા અપરાધો જાણે અજાણે થયેલા હોય આપણા, એ બધામાંથી આપણે દોષમુક્ત બની શ્રી યમુનાજીના કૃપાના અધિકારી બનીએ. પ્રિયજનો, પુષ્ટિ ભક્તિ માર્ગ સદોષ સ્વીકાર કરે છે કે તમે જેવા પણ છો, તમે પ્રભુના છો. પ્રભુની શરણસ્થ થયા પછી જીવમાં દોષ બધા શાંત થઈ જાય છે. એ નિર્દોષ થયેલો જીવ કૃષ્ણ સેવાનો અધિકારી બને છે. તો શ્રી યમુનાજીના ગુણગાન દ્વારા આ અલગ અલગ ભક્તો દ્વારા ગાયેલા આ 41 પદો ખૂબ સુંદર એનું ભાવાર્થ છે અને એ ભાવાનુવાદને આપણે હૃદયસ્થ કરીએ. જે